તો હજુ પણ 140 જેટલા કેસ છે। આ કેસનું શું તે અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે। પાટીદારો પરના કેસ 2015માં જે આંદોલન થયું ત્યારબાદ એક બાદ એક જે કેસ થયા હતા તે અંગે સતીશભાઈ આપને શું લાગે છે? આ અત્યારે 10 થી શરૂઆત થઈ છે, બીજા કેસનો વારો આવી જશે ચૂંટણી પહેલા? આપને લાગે છે કે ક્લિયર થઈ જશે આ બધા કેસ? શરૂઆત કરી એ તો બહુ ખૂબ અભિનંદનને પાત્ર છે, પણ જો સરકાર ધારે તો એક જ દિવસમાં પતી જાય। કારણ કે અમને તો જીવતો જાગતો દાખલો છે કે વરુણભાઈ ઉપર એક કેસ થયો તો મહેસાણાની અંદર જેલ ભરો આંદોલનની અંદર વરુણભાઈએ ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેર્યો એટલે અમે મુખ્ય 21 આરોપી અને 200 થી વધુ યુવાનોના કેસ ઓટોમેટિક નીકળી ગયા। તો ભારતીય જનતા પાર્ટી ધારે તો 2 દિવસમાં બધા કેસ નીકળી જાય। બીજી વાત તો ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદની નીતિ વાપરે। જો એમના અમારા ઉપર જીવલેણ હુમલો થયો તો અતુલભાઈએ કેમ કીધું મારા અને સુરેશ ઠાકરે ઉપર અમારું મર્ડર કરવા આવેલા આ સરકારના માણસો, અને વરુણભાઈનું પણ મર્ડર થવાનું હતું। અમારા પછી વરુણભાઈનો વારો હતો, પણ ભગવાનનો સારું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો એમના ઉપર હુમલો પણ બચી ગયો અને અમારા કેસ બધા અતુલભાઈનો પણ વારો હતો। એટલે વરુણભાઈના ભારતીય જનતા પાર્ટીમાં જવાથી બીજા બધાના પણ હુમલા અટકી ગયા અને અમુક કેસો પાછા ખેંચાઈ ગયા જેમાં એ સામેલ હતા। પણ જો આ કેસની શરૂઆત ખેંચવાની કરી હોય, દિલથી કરી હોય, અને ભારતીય જનતા પાર્ટીમાં હજી સુધી કોઈ કદ્દાવર નેતા નથી કે જેનું પાર્ટીમાં ચાલતું હોય। જો પાર્ટીમાં ચાલતું હોય મજબૂત આગેવાન ના, વરુણભાઈ કહે છે મારું ચાલે છે, મેં બધા કેસ આ પાછા ખેંચાવડાયા છે। વરુણભાઈ એવો દાવો કરી રહ્યા છે કેટલાક કેસ એમણે પાછા ખેંચાવડાયા। જી અતુલભાઈ, બધા આગળ ઊંચી કરે એવા નેતા છે। બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું। હા, વરુણભાઈને એ ખબર નહીં હોય કે પાટીદાર અનામત આંદોલનના જે કેસો હતા ને એની તપાસ પંચના અધ્યક્ષ કોણ છે। એને તપાસ પંચ એને સોંપવામાં આવી કે એ પૂર્વ રિટાયર્ડ જસ્ટિસ છે હાઈકોર્ટના। હવે એમની નિમણૂક કેવી વ્યક્તિની કરી એ બી તમે જુઓ કે એમની પાસે અમદાવાદ ગ્રામ્યમાં ફોજદારી કેસ પડેલો છે, હાઈકોર્ટની અવમાનનાનો એમની સામે કેસ છે, ફોજદારી કે કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિ સમક્ષ અરજી પડેલી છે, જેમની સમક્ષ સીબીઆઈ કોર્ટમાં તપાસની માંગણી કરવામાં આવેલી છે। આઈપીસી કલમ 166, 167, 217, 218, 219, 220 અને 500 હેઠળના ગુનાઓ એમની ઉપર છે। અને એવી વ્યક્તિને પાછા અમને ન્યાયાધીશ પંચ તરીકે નિમણૂક કરી એટલે ઘરના ભુવા ઘરના દાખલા તપાસની અપેક્ષા ક્યારે એમની સામે સવાલ છે આપણે। ઓકે, વરુણભાઈને ખબર નહીં હોય પાટીદાર ઉપર થયેલા દમનનો સૌથી પહેલો છેલ્લો ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ કમિશનનો ફરિયાદી હું છું, નેશનલ હ્યુમન રાઇટ કમિશનનો ફરિયાદી હું છું, વુમન હ્યુમન રાઇટ કમિશનનો ફરિયાદી હું જ છું। બરોબર છે। જેટલા પ્રશ્નોનું મહત્તમ સોલ્યુશન લાવવાનો બધાએ સાથે મળીને પ્રયત્ન કર્યો, બધાનો ખૂબ સહકાર અને બધાએ મહેનત કરી છે, પ્રશ્નના સમાધાનો આવ્યા છે। અને જે પણ કેસો બાકી છે હું સરકારમાં છું, હું સત્તાધારી પાર્ટીમાં છું, મારા મિત્રોની સાથે છું, પૂરેપૂરો લાગણી તમે કોઈ બાંયધરી આપી શકશો ક્યારે લેવાશે? નહીં આપી શકશો। સંધ્યા બધાના પ્રયત્નોથી આ 470 જેટલા કેસો ખેંચાયા છે। આવનારા દિવસોમાં જે પણ બાકી છે ખેંચાશે અને હું પોતે એમાં પ્રયત્ન નથી આપી શકતા ને તમે માધ્યમથી શોર્ટ એન્ડ સ્વીટ સરકારને એટલું જ કહેવા માંગુ છું, સરકારને કોઈ ધન્યવાદને પાત્ર છે એવું બોલવાની જરૂર નથી। સરકાર શ્રી જે રીતે ખોટા કેસ પાછા ખેંચે એ જ રીતે બાકીના ખોટા કેસ પાછા ખેંચી લે અને જે નોકરી આપવાની કમિટમેન્ટ છે એ આપે, શ્રેય એને જેને આપવો એને આપે, જે નેતાઓને તોડી ફોડીને લઈ જાઓ એને લઈ જાય, પરંતુ જે વાસ્તવિકતામાં પીડિત છે એની સાથે ન્યાય કરે, પીડિતોને ન્યાય મળવો જોઈએ। લાસ્ટ કમેન્ટ અપીલ કરું છું। થોડા ઘણા ચૂંટણી નજીક છે એટલે થોડો ઇન્સ્ટોલમેન્ટમાં કેસો પાછા ખેંચાશે અને થોડાક બાકી પણ રખાશે જે ચૂંટણી પછી કરે, કારણ કે એનું બી વચન લેવામાં આવશે અને આ રીતે ચર્ચા ચાલ્યા કરશે। મેં કહ્યું પ્રમાણે આને કારણે જે કઈ પરિણામોમાં ફરક પડવાનો હતો એનાથી કઈ બહુ મોટો ફરક પડવાનો નથી। એ બધા જે કઈ એના પડઘા પડવાના તે પડી ચૂક્યા છે, પણ આ એક માંગણી થતી હોય તો એક તમે વાત કરી શકો કે અમે કેસ પાછા ખેંચ્યા છીએ, હજી થોડા ખેંચવાના છે, બાકીના સરકાર માટે ખાલી કહેવા પૂરતું એક કદાચ રહેશે કે તમે જે કીધું તો અમે સ્ટેપ બાય સ્ટેપ પણ અમે કરી રહ્યા છીએ, એટલે એ કહેવા માટે કહેવા માટે સરકાર માટે આ વાત રહેશે। આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ। અતુલભાઈ સોરી સમય નથી આપણી પાસે। આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ। જોવાનું રહેશે કે બીજા જે 140 કેસ કહેવામાં આવી રહ્યા છે એ ક્યારે પરત ખેંચવામાં આવશે, ચૂંટણી પહેલા એનો નિવેડો આવશે કે નહીં આવે, અને આ જે કેસ પરત ખેંચ્યા છે તેની વોટ પર કેટલી અસર થશે તે પણ જોવાનું રહેશે। રજા આપશો, નમસ્કાર।